नेक्स्ट टॉपिक આપણો એ શું છે એલિમિનેશન એટલે કે વિલોપન પ્રક્રિયા બરાબર છે સમજો કે આપણે અહીંયા આગળ એક્વસ જલીય QH લઈશું તો સબસ્ટિટ્યુશન થશે એટલે કે SN1 અથવા SN2 ડિપેન્ડ કરે કે તમે R ગ્રુપ પ્રાઇમરી લીધું છે સેકન્ડરી લીધું છે કે ટર્શરી લીધું છે એ પર ડિપેન્ડ કરશે ત્યાર પછી આપણે વાત કરીશું કે જો આલ્કોહોલિક લીધું છે આલ્કોહોલિક લીધું છે તો ડેફિનેટલી શું થશે એલિમિનેશન જ થશે અને તમને કઈ પ્રોડક્ટ મળી જશે જો શું મળશે હા યસ આલ્કીન મળી જશે યસ ચાલો તો આપણે સ્ટાર્ટ કરીશું હવે સમજો કે હેલો આલ્કીન છે આલ્કોહોલિક QH સાથે રિએક્શન કરીશું આલ્કીન મળશે આપણને જોઈ લઈએ સમજો કે આ કાર્બન છે કે જેની સાથે હેલોજન કનેક્ટેડ છે એ આપણો આલ્ફા કાર્બન થશે એની આજુબાજુના બંને કાર્બન જે છે એ બીટા કાર્બન થશે હવે આપણે વાત કરીશું કે અહીંયા આગળ આપણને બે રીતની પ્રોડક્ટ ફોર્મ થશે આપણે ફોર્મ કરતા જઈએ સમજો કે પહેલા K અને Cl KCl એલિમિનેટ થશે હવે હાઇડ્રોજન જે છે એ બીટા પોઝિશન પરથી નીકળે પણ અહીંયા આગળ આપણી પાસે બે પોસિબિલિટી છે હાઇડ્રોજનને નીકળવાની એક તો એ આ બીટા પોઝિશન પરથી નીકળી શકે અધરવાઇઝ એ આ બીટા પોઝિશન પરથી નીકળી શકે આપણે ટર્ન બાય ટર્ન બંને તરફથી બીટા પોઝિશન પરથી હાઇડ્રોજન રિમૂવ કરીએ તો આ OH અને હાઇડ્રોજન H2O રિમૂવ કરશે બરાબર છે ચાલો તો અહીંયા અને આ પોઝિશન પર ડબલ બોન્ડ ફોર્મ થવાનો રાઈટ છે હવે બીજી વસ્તુ કે આપણે OH આ બાજુના બીટા પોઝિશન પરથી હાઇડ્રોજન રિમૂવ કરીએ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થઈને આપણને બે પ્રોડક્ટ ફોર્મ થઈ 1 2 3 4 એક છે આપણી બ્યુટ 1 ઇન અને એક છે આપણી બ્યુટ 2 ઇન હવે વાત એ આવશે કે આ બંનેમાંથી મેજર માને કોને કહેવાની છે અને માઇનર માને કોને કહેવાની છે તો એના માટે આપણે એક રૂલ શીખી ગયા છે એ રૂલ છે ઝેડઝેફ અથવા તો ઝેડસેવ રૂલ બરાબર છે એના માટે એકદમ ઇઝી વેમાં આપણને કરી આપ્યું છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હોય તે તમારી મેજર અને જેમાં આલ્ફા હાઇડ્રોજન ઓછા હશે એ તમારી માઇનર પ્રોડક્ટ થઈ જશે ચાલો તો તમે સમજો કે અહીંયા આગળ તમે જોઈ લો કે તમારી બીટા પોઝિશન પર કેટલા હાઇડ્રોજન છે જો બીટા પોઝિશન પર કેટલા હાઇડ્રોજન આવશે આ પોઝિશન પર હા 3 આ પોઝિશન પર કેટલા હાઇડ્રોજન આવશે 2 ઓકે તો બે વસ્તુ યાદ રાખી શકાય એક તો આપણે આલ્ફા હાઇડ્રોજન કાઉન્ટ કરીને નક્કી કરી શકાય કે મેજર શું છે અધરવાઇઝ તો આપણે એ કરી શકીએ કે આલ્ફાની આજુબાજુના બીટામાંથી બીટા પોઝિશન પર બીટા હાઇડ્રોજન ઓછા હોય અને ત્યાંથી હાઇડ્રોજન નીકળેલો હોય તે તમારી મેજર પ્રોડક્ટ થઈ જશે બોર્ડના રૂલ પ્રમાણે તમે શીખેલા કે ઇથિલિનિક ડબલ બોન્ડની બંને તરફ અહીંયા તમે જોશો બે આલ્કાઇલ ગ્રુપ છે અહીંયા ઇથિલિનિક ડબલ બોન્ડની સાથે એક આલ્કાઇલ ગ્રુપ છે તો ડેફિનેટલી તમારી આ જે પ્રોડક્ટ છે એ મેજર થશે મેજર પ્રોડક્ટ ઇઝ એકોર્ડિંગ ટુ ઝેડઝેફ અને આ જે તમારી છે માઇનર એ માઇનર પ્રોડક્ટને હોફમેન એલિમિનેશન પ્રોડક્ટ કહેવામાં આવશે બરાબર છે એટલે એકોર્ડિંગ ટુ હોફમેન પૂછે તો તમારી આ પ્રોડક્ટ થશે અને એકોર્ડિંગ ટુ ઝેડઝેફ પૂછે તો તમારી આ પ્રોડક્ટ થશે બરાબર છે હવે તમે સમજો કે આની અંદર તમારે આલ્ફા હાઇડ્રોજન ગણવા હોય તો તમે જો કે ડબલ બોન્ડ પછીનો આ તમારો આલ્ફા ડબલ બોન્ડ પછીનો આ તમારો આલ્ફા તો 3 અને 3 ટોટલ 6 આલ્ફા હાઇડ્રોજન અહીંયા છે અહીંયા તમે જોશો તો આ ડબલ બોન્ડ પછીનો આ તમારો આલ્ફા કાર્બન અહીંયા બે હાઇડ્રોજન છે આલ્ફા તો ડેફિનેટલી બીજી વસ્તુ છે કે બેઝડ ઓન આલ્ફા હાઇડ્રોજન યુ કેન ડિસાઇડ કે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે એ તમારી મેજર પ્રોડક્ટ અને જેમાં બીટા હાઇડ્રોજન ઓછા હોય ત્યાંથી હાઇડ્રોજન એલિમિનેટ થયો હોય એ તમારી મેજર પ્રોડક્ટ ચાલો બધી રીતે મેં તમને સમજાવી દીધું કંઈ પણ કન્ફ્યુઝન હોય તો સ્ટીલ પૂછો પછી આગળ વધુ ફાઇન હવે સમજો કે અહીંયા E2 મિકેનિઝમ લખેલું છે જો E2 ને કમ્પેરિઝન તમે SN2 સાથે કરી શકો છો પહેલી વસ્તુ તો આ ધ્યાનમાં રાખો બરાબર છે SN2 ની અંદર શું છે તો SN2 ની અંદર સિંગલ સ્ટેપ રિએક્શન છે
ત્યાર પછી આપણે વાત કરીએ કે E2 ની અંદર શું થશે, તો E2 ની અંદર પણ આ સિંગલ સ્ટેપ રિએક્શન છે. મતલબ શું કે ભાઈ KCl એલિમિનેટ થાય, વોટર એલિમિનેટ થાય અને ડબલ બોન્ડ ફોર્મ થઈ જાય. આ બધું આની અંદર પણ સિંગલ સ્ટેપની અંદર જ થાય છે. ઓકે, જ્યારે સમજો કે આપણે E1 મિકેનિઝમ ફોલો કરીએ, E1 જેમ ન્યુક્લિયોફિલિક રિએક્શનની અંદર SN1 અને SN2 આવે એ રીતે આની અંદર આવશે તમારું E1 અને E2. બરાબર છે? કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. ઓકે, ચાલો હવે E1 ની વાત કરીએ તો SN1 ની અંદર જેમ 2 સ્ટેપ થાય છે એમ E1 માં પણ 2 સ્ટેપ થશે. મતલબ શું? મતલબ એનો એ છે કે અહીંયા આગળ સૌથી પહેલા આ બોન્ડ બ્રેક થશે, K અને Cl KCl એલિમિનેટ થશે અને કાર્બોકેટાયન જનરેટ થઈ જશે. સો E1 મિકેનિઝમની અંદર કાર્બોકેટાયન ઇઝ યોર ઇન્ટરમીડિયેટ અને કાર્બોકેટાયન જો ઇન્ટરમીડિયેટ ફોર્મ થતો હોય તો ડેફિનેટલી રીઅરેન્જમેન્ટ થશે. મતલબ શું કે પ્રાઇમરીથી સેકન્ડરી, સેકન્ડરીથી ટર્શરી જો પોસિબલ હોય તો કન્વર્ટ થશે અને જો સેકન્ડરી જ હાઈએસ્ટ હોય કે ટર્શરી જ હાઈએસ્ટ હોય તો રીઅરેન્જમેન્ટ થશે નહીં. પણ આની અંદર તો કોઈ ઇન્ટરમીડિયેટ સ્ટેજ જ નથી બનતો એટલા માટે રીઅરેન્જમેન્ટ થશે નહીં. બરાબર છે? અને એન્ટી એલિમિનેશન કહેવાશે. બરાબર? કેમ એન્ટી એલિમિનેશન? તો ક્લોરીન જે છે એ અબોવ ધ પ્લેન હોય તો આ બિલો ધ પ્લેન હશે, આ ઇન ધ પ્લેન હોય તો આ આઉટ ઓફ ધ પ્લેન હશે. એ રીતે જે બંને એલિમિનેશન થવાવાળા જે ગ્રુપ છે એ બંને એકબીજાથી એન્ટી પોઝિશન પર આવશે. એટલા માટે આને કહેવાશે એન્ટી એલિમિનેશન. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો બધાને આખો કોન્સેપ્ટ આની અંદર? ઓકે, તો આની સાથે આપણે E1 ને પણ ધ્યાન રાખવાનું સેમ જ છે, પણ ડિફરન્સ એટલો જ છે કે ભાઈ આની અંદર શું થશે, 2 સ્ટેપ ફોલો થશે. ઓકે, હવે નેક્સ્ટ આપણે જઈશું કે આલ્કોહોલિક KOH છે, અહીંયા X છે, X માટે આપણે ક્લોરીન, બ્રોમિન અને આયોડિન લઈ શકીએ છીએ. રાઈટ છે? એક એક્ઝામ્પલ જ છે. તો સમજો કે આ આપણો બીટા, આ પણ આપણું બીટા થઈ ગયું. તો એક પ્રોડક્ટ તમને આ પોઝિશન પર મળી જશે, એક પ્રોડક્ટ તમને આ પોઝિશન પર મળી જશે. આ વાળી પ્રોડક્ટ તમારી સેટઝેફના રૂલ એકોર્ડિંગ થશે અને આ વાળી જે પ્રોડક્ટ છે એ તમારી હોફમેનના એકોર્ડિંગ થશે. કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ? ઓકે, ચાલો હવે આપણે જોવાના છે E1CB. ચાલો, E1CB એટલે શું? તો પહેલા આપણે જોઈશું 1 એટલે યુનિમોલેક્યુલર, એક જ મોલેક્યુલ ઇન્વોલ્વ. E એટલે કે એલિમિનેશન અને CB એટલે કે કોન્જ્યુગેટ બેઝ. કોન્જ્યુગેટ બેઝ એટલે શું? જે એસિડમાંથી બનેલો હોય. સમજો કે H2O છે, એક્ઝામ્પલ આપું, H પ્લસ ડોનેટ કરો તો OH માઇનસ બને. તો આવા કોન્જ્યુગેટ બેઝ આવેલા હોય, બરાબર છે, ત્યારે એની અંદર E1CB મિકેનિઝમ ફોલો થશે. બીજી એક વસ્તુ કે E1CB મિકેનિઝમની અંદર થશે શું? તો પહેલા તો એ બીટા પોઝિશન પરથી હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લઈ. બરાબર છે? તો શું બની જશે? OH માઇનસ. જો બીટા પોઝિશન, બંને બીટા પરથી વારાફરતી આપણે કરીએ. પહેલા તો બીટા પોઝિશન પરથી જો એ હાઇડ્રોજનને એબ્સ્ટ્રેક્ટ કરી લેશે તો વોટર ફોર્મેશન થશે. બરાબર છે? અને આ પોઝિશન પર માઇનસ ચાર્જ જનરેટ થઈ જશે. ખ્યાલ આવે છે? હા, એક સેકન્ડ. ખ્યાલ આવે છે? આ પોઝિશન પર માઇનસ ચાર્જ જનરેટ થઈ જશે. ખ્યાલ આવે છે? કેમ માઇનસ? કેમ કે અહીંયા સમજો કે CH3 હતું, હાઇડ્રોજન નીકળ્યું એટલે અહીંયા CH2 માઇનસ બચશે. બરાબર છે? એવી જ રીતે તમે સમજો કે આ વાળા બીટા પોઝિશન પરથી હાઇડ્રોજન એબ્સ્ટ્રેક્ટ થાય તો શું થશે? આ પોઝિશન પર માઇનસ ચાર્જ જનરેટ થશે. એટલે ડિફરન્સ શું છે? એક સેકન્ડ ઉભા રહો, જરાક અરેન્જ કરી લઉં. બરાબર, યસ. ચાલો, હા, હવે તમે સમજો કે અહીંયા આગળ કાર્બન સાથે પોઝિટિવ ચાર્જ આવતો હતો તો એને આપણે કાર્બોકેટાયન કહેતા હતા. એ રીતે અહીંયા આગળ કાર્બન પર શું ચાર્જ જનરેટ થાય છે? નેગેટિવ ચાર્જ જનરેટ થાય છે. તો અહીંયા તમારું ઇન્ટરમીડિયેટ જે ફોર્મ થાય છે એ છે કાર્બેનાયન. બરાબર છે? જેટલો કાર્બેનાયન વધારે સ્ટેબલ એટલી તમારી, હલો, બરાબર, જેટલો કાર્બેનાયન તમારો વધારે સ્ટેબલ છે એટલી તમારી પ્રોડક્ટ મેજર થશે.
હવે તમે ડિસાઇડ કરો કે કાર્બન આયન શેની અંદર વધારે સ્ટેબલ છે. સમજો કે આ તો તમારું લિવિંગ ગ્રુપ છે, રાઈટ છે, આ તો નીકળી જશે. હવે સમજો કે આ લિવિંગ ગ્રુપ નીકળે, અહીંયાથી તો હાઇડ્રોજન ઓલરેડી નીકળી ગયો છે, અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરું છું, બરાબર છે. આ લિવિંગ ગ્રુપ છે, અહીંયા માઇનસ ચાર્જ છે, અહીંયા હું ડબલ બોન્ડ ફોર્મ કરું છું. હવે તમે ડિસાઇડ કરો અને મને કેવું કે મેજર પ્રોડક્ટ કઈ થશે. સમજો કે આપણી આ જે પ્રોડક્ટ છે તે કે પછી આ પ્રોડક્ટ છે તે મેજર થશે. કાર્બન આયનમાં શું થશે? આ કાર્બન આયન, હા, કઈ પ્રોડક્ટ સ્ટેબલ થશે? સેકન્ડ પોઝિશન પર ડબલ વાળી કે ફર્સ્ટ પોઝિશન? શ્યોર? કેમ? આના અને આના વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થયો છે એ, કે આના અને આના વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ થયો છે? ધ્યાનથી જોજો અને કહેજો. કાર્બન આયન, આ કાર્બન આયન સાથે આ એક જ પ્લસ આઈ ગ્રુપ છે અને આ કાર્બન આયન સાથે બે પ્લસ આઈ ગ્રુપ છે. હવે સ્ટેબિલિટી ઓફ કાર્બન આયન is inversely proportional to plus I group. યાદ છે કે ભૂલી ગયા? હા, યસ ટીચર. ચાલો તો એ રૂલ પ્રમાણે હવે સમજો કે અહીંયા તો તમારા બે પ્લસ આઈ ગ્રુપ છે, તો એના કારણે કાર્બન આયનની સ્ટેબિલિટી ઓછી થશે, તો સેકન્ડ પોઝિશન વાળી થઈ જશે માઇનર અને આ પોઝિશન વાળી તમારી પ્રોડક્ટ છે એ થઈ જશે મેજર. કમ્પ્લીટ? કમ્પ્લીટ? યસ, ઓકે. ચાલો, શું કહીશું આપણે? ગ્રિગ્નાર્ડ રિએજન્ટ ફોર્મેશન અને રિએક્શન વિથ મેટલ, બરાબર છે. હવે આનું મિકેનિઝમ કઈ રીતે ફોલો કરશું તે તમે જો. તો આની અંદર એકચ્યુઅલી જે એમજી છે એનો તો ચાર્જ +2 છે, બધાને જ ખ્યાલ છે, રાઈટ? તો x નો -1 અને આ બાજુ આપણે જોઈશું તો r પણ આપણું છે -1. આ રીતે એનું સ્ટેબિલાઇઝેશન થયેલું છે. ઓકે, હવે જો સેપરેશન થાય તો કઈ રીતે થાય? કઈ રીતે સેપરેશન થાય? કોણ કહેશે મને? કેવી રીતે સેપરેશન થશે? આ બની ગયું. યસ, વેરી ગુડ. અહીંયાથી ક્લીવેજ થશે. હવે સમજો કે હું આની વોટર સાથે રિએક્શન કરાવું છું, તો વોટરમાં શું આવશે? H+ અને OH- આવી જશે, રાઈટ છે? તો હવે આપણે અહીંયા કનેક્ટ કરીએ તો કઈ રીતે પ્રોડક્ટ ફોર્મ થાય? R સાથે આવી જશે H અને XMg સાથે આવી જશે OH. તો આ શું ફોર્મ થઈ ગયું? તો આ ફોર્મ થઈ ગયેલું છે આલ્કેન. શું ફોર્મ થયેલું છે? આલ્કેન ફોર્મ થયેલું છે. ક્લિયર? હા, ઓકે. ચાલો, હવે આપણે નેક્સ્ટ જોઈશું તે છે વુડ્સ રિએક્શન. યસ, વુડ્સ રિએક્શન તમને બધાને જ આઈડિયા છે કે ભાઈ તમારો જે કાર્બન મીન્સ રિએક્ટરની અંદર નંબર ઓફ કાર્બન વાળું આલ્કેન છે એના કરતાં ડબલ કાર્બન વાળું આલ્કેન ફોર્મ કરવું હોય તો આપણે વુડ્સ રિએક્શન કરીએ. અને વુડ્સ રિએક્શન કોની પ્રેઝન્સમાં કરીએ? તો સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં કરીએ. સમજો કે અહીંયા ફોર્મેશન છે કે હેલો આલ્કેન 2 મોલેક્યુલ્સ લીધા, 2Na સાથે બંને X ટ્વાઇસ NX એલિમિનેટ કરી દેશે, બરાબર છે? અને R અને R ગ્રુપ જોડાઈને RR' બનાવી દેશે. ક્લિયર? ઓકે, ચાલો તો અહીંયા આપણે રિએક્શન જોવાની છે. ક્વેશ્ચન એક આપેલો છે, આ તમારું રિએક્ટન્ટ છે Mg અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં શું પ્રોડક્ટ ફોર્મ થાય અને સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં શું પ્રોડક્ટ ફોર્મ થાય એ તમારે મને કરાવવાનું છે. ચાલો કરાવો. પહેલા આલ્કાઇલ, રાઈટ? પછી RMgX ને આલ્કાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ડન? હા, કમ્પ્લીટ. યસ મેમ. નેક્સ્ટ આપણે વોટર સાથે રિએક્શન કરશું તો H+ અને OH- અહીંયાથી સેપરેશન થશે, બરાબર? એટલે ClMgOH અને હાઇડ્રોજન અહીંયા કનેક્ટ થશે એટલે કે CH3 ફોર્મ થઈ જશે. ડન? ડન? ઓકે, ફાઇન. હવે આપણે સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન કરાવીએ અહીંયા આગળ.
તો આપણને આ જોતાની સાથે એક આઈડિયા આવી જવો જોઈએ કે આ વુડ્સ રિએક્શન છે, બરાબર? તો વુડ્સ રિએક્શનની અંદર ડેફિનેટલી આ 2 મોલેક્યુલ્સ કન્સિડર કરવાના, આ ટ્વાઇસ એને કન્સિડર કરવાના, ટ્વાઇસ એને Cl બનશે અને આ બંને આલ્કાઇલ ગ્રુપ કમ્બાઈન થઈને ડબલ કાર્બન વાળા આલ્કેન પ્રોડક્ટ ફોર્મ કરી દેશે. એને આપણે શું કહી દઈશું? તો એને આપણે કહી દઈશું એન બ્યુટેન. ક્લિયર? ક્લિયર? હા. હવે તમે સમજો કે આ તો આલ્કાઇલ ગ્રુપ બંને સેમ હોય ત્યારની વાત કરી. સમજો કે હું એક લઉં છું ઇથાઇલ ક્લોરાઇડ અને એક લઉં છું મિથાઇલ ક્લોરાઇડ, અને યસ હું અહીંયા તો એમ જ લખું છું Na અને ડ્રાય ઇથર, તો શું થશે? આવી સિચ્યુએશનમાં શું થશે? 3 કાર્બન વાળી પ્રોડક્ટ થશે. પણ મેઇન વસ્તુ શું છે ખબર? કે આ જે 3 કાર્બન વાળી પ્રોડક્ટ તો ફોર્મ થશે, બટ ધીસ ઇઝ યોર માઇનર પ્રોડક્ટ. ધીસ ઇઝ નોટ ફોર્મ્ડ એકોર્ડિંગ ટુ વુડ્સ. બરાબર? એકોર્ડિંગ ટુ વુડ્સ આ પ્રોડક્ટ તમારી કેવી થઈ જશે? માઇનર. હવે સમજો કે બીજી કઈ પ્રોડક્ટ ફોર્મ થશે અહીંયા આગળ? તો અહીંયા બીજી 2 પ્રોડક્ટ ફોર્મ થશે. એ છે કે અહીંયા CH3 કમ્બાઈન થઈને ઇથેન ફોર્મ કરે અને આ CH2 કમ્બાઈન થઈને બ્યુટેન ફોર્મ કરી દેશે. એટલે કે આવી સિચ્યુએશનમાં કઈ સિંગલ પ્રોડક્ટ ફોર્મ નહીં થાય. લાઈક આવી સિચ્યુએશનમાં 3 ડિફરન્ટ પ્રોડક્ટ ફોર્મ થશે. એના કારણે જે પ્રપોર્શન આપણી મેઇન પ્રોડક્ટનું આપણને જોઈએ એ ઘટી જશે, કેમ કે મિક્સચર ઓફ પ્રોડક્ટ અહીંયા ફોર્મ થઈ. આ બંને મેજર રહેશે પણ આ પ્રોડક્ટ તમારી માઇનર બનશે. ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવ્યો? યસ. કાલે મેં તમને સમજાવેલું કે તમારે બનાવવું છે આલ્કેન અને એ પણ ઓડ કાર્બન વાળું. તો ડેફિનેટલી શું કરવું પડશે તમારે? યસ, તમારે કરવું પડશે કોરે હાઉસ. શું કરવું પડશે? કોરે હાઉસ. યસ, ડન. સમજ પડી ગઈ? હા, Yes. ઓકે. આલ્કોહોલિક વર્ડ છે. વેરી ગુડ. ડબલ બોન્ડ. ચાલો ડાયરેક્ટ ખાલી મેજર પ્રોડક્ટ લખવાની છે. ક્યાં ડબલ બોન્ડ કરીને લખવું? સેકન્ડ પોઝિશન પર. રાઈટ છે ને? યસ, સેકન્ડ પોઝિશન પર ડબલ બોન્ડ કરું. હવે આપેલું છે કે HBr. શું કરું? માર્કોનિકોવ રૂલ એપ્લાય કરું. ચાલો ડબલ બોન્ડને તો મેં બ્રેક કરી દીધો. હવે તમે સમજો કે આ પોઝિશન પર શું અને આ પોઝિશન પર શું? કે બંને ઇક્વલ પોઝિશન છે. યસ, સિમેટ્રિકલ છે. ગમે ત્યાં હાઇડ્રોજન કનેક્ટ કરી શકો, ગમે ત્યાં બ્રોમિન. પ્રોડક્ટનું નામ તમારું 2 બ્રોમો બ્યુટેન જ થશે. ખ્યાલ આવી ગયો બધાને? ઓકે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે તે તમે મને કહો. હા, આ શું છે? જસ્ટ અ સેકન્ડ, હજી અહીંયા આપણું બાકી રહી ગયું. અહીંયા તમારે રિએજન્ટ કહેવાનું છે. તમે જોવું કે અહીંયા બ્રોમિન ફર્સ્ટ પોઝિશન પર છે અને અહીંયા સેકન્ડ પોઝિશન પર, મતલબ કે એનું આઇસોમર ફોર્મ થયું છે. આઇસોમરાઇઝેશન કરવું હોય તો કોની પ્રેઝન્સમાં થાય? કોની પ્રેઝન્સમાં આઇસોમર ફોર્મ થાય? રિએજન્ટ કહેવાનું છે. બોલો બોલો ફટાફટ. ચાલો, કોની પ્રેઝન્સમાં આઇસોમર ફોર્મ થશે? નો, આઇસોમર. જો તમે આ બંને રિએક્ટન્ટ અને પ્રોડક્ટ જો, ફર્સ્ટ પોઝિશન પર બ્રોમિન, સેકન્ડ પોઝિશન પર બ્રોમિન, કોની પ્રેઝન્સમાં થશે? Al2O3. Al2O3 છે કે જે તમને આઇસોમર ફોર્મ કરી આપશે. ધ્યાન રાખજો, આ વસ્તુ તમે ભૂલી ગયેલા લાગો છો. ચાલો, સેકન્ડ ક્વેશ્ચન છે જેમાં SOCl2 એટલે કે ડર્ઝન મેથડ, એમ ખ્યાલ આવી જવો જોઈએ. OH ને રિપ્લેસ કરશે Cl. ચાલો હવે KCN સાથે રિએક્શન કરીએ તો અહીંયા આગળ જ્યારે બોન્ડ બ્રેક થશે Cl માઇનસ, તો આ Cn માઇનસ ન્યુક્લિયોફાઇલ જનરેટ થઈ જશે. એટલે આ પોઝિશન પર તમારું શું આવી જશે? Cl નીકળીને Cn આવી જશે. યસ, આ પોઝિશન પર તમારું Cl નીકળીને Cn આવી જશે. કમ્પ્લીટ? કમ્પ્લીટ? ઓકે. Yes, ma'am. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. હવે Teacher, પેલું રહી ગયું કયું? આલ્કોહોલ ટુ વાળું. ના, એ નથી કરવાનું. એ નથી. એટલે એ અલ્ટિમેટલી થઈ જ ગયું. આલ્કોહોલમાંથી Cn પર જવું હોય ને તો પણ એની હાવ આપણે પહેલા હેલો આલ્કેન પ્રિપેર કરવું પડે અને સાઇનો પર જવું પડે. ડાયરેક્ટલી કન્વર્ઝનનું રિએજન્ટ નથી. ઓકે, ડન.
ચલો યસ મેમ. નેક્સ્ટ એક સેકન્ડ યસ ચાલો પ્રેક્ટિસ ક્વેશ્ચન HBr અને પેરોક્સાઇડ લખેલું છે શું ફોર્મ થશે મને કેવું વેરી ગુડ એન્ટી માર્કોનિકો રૂલ યસ એક સેકન્ડ ફર્સ્ટ પોઝિશન અહીંયા આગળ બ્રોમિન લાગી જશે ફર્સ્ટ પોઝિશન પર NaI અને એસિટોન ફિંકલસ્ટેઇન કે સ્વાટ્સ ફિંકલસ્ટેઇન NaBr એલિમિનેટ થઈ જશે બરાબર છે અને અહીંયા બ્રોમિન વાળી પોઝિશન પર શું લાગી જશે બ્રોમિન વાળી પોઝિશન પર આયોડિન લાગી જશે યસ હવે આગળ શું થશે તે કેવું ચાલો આ તો કમ્પ્લીટ તો આ રીતે આપણે આ તરફ જઈ શકીએ નેક્સ્ટ જો કે અહીંયા ક્લોરો પ્રોપેન આપેલું છે આલ્કોહોલિક KOH છે મને પ્રોડક્ટ લખાવો डबल बॉन्ड फॉर्म થાય કોઈ પણ તરફ ડબલ બોન્ડ ફોર્મ કરી દેવાનો છે યસ HBr અને પેરોક્સાઇડ છે શું થશે એન્ટી માર્કોનિકો વેરી ગુડ અહીંયા આગળ બ્રોમિન કરી દઉં છું હવે એક્વસ KOH છે જલીય प्राइमरी अल्कोहल વેરી ગુડ બ્રોમિનને સબસ્ટિટ્યુટ કરી નાખશે OH કમ્પ્લીટ છે 100% ઓકે ચાલો જસ્ટ અ સેકન્ડ નેક્સ્ટ આપણે જોઈશું કે C4H9Br આલ્કોહોલિક KOH અને B બનાવે છે B ની HBr સાથેની રિએક્શન C બનાવે છે C એ નું આઇસોમર છે બરાબર અને ત્યાર પછી આપણે અહીંયા જોઈશું કે આ પ્રાઇમરી હેલાઇડ છે Na ની પ્રેઝન્સમાં D બનાવે C8H18 છે આ વિચ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ કમ્પાઉન્ડ ફોર્મ વેન N-butyl bromide is treated with Na ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન છે ચાલો શું કરતા જઈએ પહેલા કેવું C4H9Br C4H9Br લઈ લીધું બરાબર છે જો આ બોન્ડનું હું ક્લીવેજ કરું તો એક ઇલેક્ટ્રોન અહીંયા એક ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય જો સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન કરું તો શું આવે સોડિયમ અને ડ્રાય ઇથરની પ્રેઝન્સ હા શું ડબલ થઈ જશે 1 2 3 4 5 6 7 8 ડન કમ્પ્લીટ હા यस मैम ઓકે યસ ચાલો આ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે આગળ સમજો કે આ રીતે છે આ રીતે બીજી પોસિબિલિટી સોરી આ રીતે તો આઈસો હવે શું થશે આ સિચ્યુએશનમાં કઈ રીતની પ્રોડક્ટ ફોર્મ થશે સોડિયમ અને ડ્રાયથર આ ડબલ થઈ જશે ને અહીંયાથી સમજો આ વાળો કાર્બન અને એની સાથે આ રીતે રિપ્રેઝન્ટ કર્યું સેમ એઝ આ વાળો કાર્બન ડબલ થયું આ ડબલ થયું બરાબર છે અને આને ડબલ કરી દો આ રીતની આપણી પ્રોડક્ટ ફોર્મ થશે શું નોમેનક્લેચર કરશો આનું 1,3 डाइमिथेन 1,3 1 2 3 4 5 6 1,6 2,5 1 2 3 4 5 6 2,5 dimethyl hexane complete huh complete यस ઓકે ચાલો હવે આગળ આપણે અહીંયાથી વધવાનું છે શું કરીશું કે આ તમારું પ્રાઇમરી હેલાઇડ છે એ જો જસ્ટ અ સેકન્ડ યસ પ્રાઇમરી હેલાઇડ છે પ્રાઇમરી હેલાઇડને આપણે આલ્કોહોલિક KOH કર્યું એટલે આ રીતે તમે સમજો કે આ પોઝિશન બીટા અને આલ્ફા વચ્ચે ડબલ બોન્ડ આવી ગયું રાઈટ છે HBr સાથે રિએક્શન કર્યું તો ખાલી HBr આપેલું છે એટલે પહેલા કાર્બોકેટાયન ફોર્મ થઈ જાય કાર્બોકેટાયનનું જો રીઅરેન્જમેન્ટ પોસિબલ હોય તો રીઅરેન્જમેન્ટ થશે અને ફાઇનલી તમને આ C પ્રોડક્ટ ફોર્મ થઈ જશે હવે એ જોવાનું છે કે આ C જે છે એ એનું આઇસોમર છે તો યસ પોઝિશન આઇસોમર બનશે બરાબર ને C અને A એકબીજાના પોઝિશન આઇસોમર બનશે અને A ની સોડિયમ સાથે રિએક્શન કરીને D જે બને છે તેનું ડેફિનેટલી C8H18 આવે છે જોઈ લો એ આપણે અહીંયા રિએક્શન નીચે કમ્પ્લીટ કરી દીધી કેમ કે ઓક્ટેન ફોર્મ થાય છે શું ફોર્મ થાય છે નોર્મલ ઓક્ટેન ફોર્મ થાય છે અહીંયા તમારું 2,5 ડાયમિથાઇલ હેક્ઝેન ફોર્મ થાય છે ડન
હજી Yes, કંઈ ma'am. કન્ફ્યુઝન હોય તો જોઈ લો આ ક્વેશ્ચન, કેમ કે આ ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે. ધ્યાનથી જોઈ લો. કંઈ પૂછવું હોય તો પૂછો, પછી આપણે આગળ જઈશું. ક્લિયર? ખ્યાલ આવ્યો ને? Yes, ma'am. એટલે આ થશે તમારું ઇન્ટ્રા. આ થઈ જશે ઇન્ટ્રા. એકચ્યુઅલી બે ડિફરન્ટ મોલેક્યુલ લઈએ વુડ્સની અંદર, બે ડિફરન્ટ મોલેક્યુલ, અને આપણે એને કમ્બાઈન કરીએ છીએ, તે ઇન્ટર કહેવાશે. પણ આવી સિચ્યુએશન કે જેમાં બે હેલોજન ગ્રુપ હોય તેમાં ઇન્ટ્રા થઈને આ રીતે તમારું સાયક્લોહેક્ઝેન ફોર્મ થઈ જશે. હવે આગળ જોશો કે સાયક્લોહેક્ઝેન છે એનું Br2 અને સનલાઇટની પ્રેઝન્સમાં સબસ્ટિટ્યુશન કરાવીએ તો શું ફોર્મ થાય? ડેફિનેટલી કોઈ પણ એક હાઇડ્રોજન બ્રોમિનથી સબસ્ટિટ્યુટ થઈ જઈને બ્રોમોસાયક્લોહેક્ઝેન બની જશે. બ્રોમોસાયક્લોહેક્ઝેન બની જશે. ત્યાર પછી આપણે વાત કરીશું કે આ તો આ રીતે છે. એક મિનિટ, અહીંયાથી આગળ વધશે. યસ, Mg અને ઇથરની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવાનું. તો RMgX યાદ રાખવાનું. R ગ્રુપ એ તમારું સાયક્લોહેક્સાઇલ, Mg અને Br. અહીંયા જ આગળ વધો. વોટરની જગ્યાએ D2 આપેલું છે, મતલબ કે D પ્લસ અને OD માઇનસ. આ સેપરેશન હંમેશા માટે આ. યસ, સાયક્લોહેક્ઝેન રિંગ પર માઇનસ ચાર્જ આવે એટલે એની સાથે D જોડાઈ જશે. બરાબર? અને બાય પ્રોડક્ટ અહીંયા શું ફોર્મ થઈ જશે? બાય પ્રોડક્ટ BrMgOD. રાઈટ? રાઈટ? Yes, ma'am. ઓકે, BrMgOD ફોર્મ થઈ જશે. નેક્સ્ટ. યસ, નેક્સ્ટ જોઈશું. નેક્સ્ટ મને કેવું શું આવશે હવે? આના પરથી આલ્કોહોલિક KOH છે. ક્યાં તો આ બંને વચ્ચે, ક્યાં તો આ બંને વચ્ચે, બંને ઇક્વલ પોઝિશન છે, તેના વચ્ચે ડબલ બોન્ડ ફોર્મ કરાવી દઈશું. જો અહીંયા ઇક્વલ પોઝિશન નહીં હોત તો તમારી પાસે 3 પોસિબિલિટી છે કે ઇથિલિનિક ડબલ બોન્ડની બંને તરફ જો નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ વધારે હોય તે રીતે જાઓ. ત્યાર પછી તમારી પાસે બીજી વસ્તુ છે કે તમે બીટા પોઝિશનના હાઇડ્રોજન કાઉન્ટ કરો. ઓછા હાઇડ્રોજન વાળો હાઇડ્રોજન જો નીકળ્યો હોય તો તે વાળી મેજર થશે. અથવા થર્ડ પોસિબિલિટી છે કે બંને પ્રોડક્ટ ફોર્મ કરી દો, જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે એ તમારી મેજર પ્રોડક્ટ અને જેમાં આલ્ફા હાઇડ્રોજન ઓછા એ તમારી માઇનર પ્રોડક્ટ. કમ્પ્લીટ? કમ્પ્લીટ? Yes, ma'am. ઓકે, ચાલો નેક્સ્ટ. આ તો થઈ ગયું. Cl2 અને 500 ડિગ્રી સેલ્સિયસ લખેલું છે. શું કરું? શું કરું? ક્લોરિનેશન. Chlorination. યસ, અહીંયા તમે ભૂલ શું કરો ખબર છે? આ બોન્ડને બ્રેક કરશો અને બંને તરફ ક્લોરીન એડ કરી દેશો, એટલે રોંગ થઈ જશે. આ વસ્તુ ત્યારે જ પોસિબલ છે જ્યારે તમને, એક સેકન્ડ હું તમને બતાવું અહીંયા આગળ રિએક્શન કરીને. Cl2 ઇન પ્રેઝન્સ ઓફ CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ આપ્યું હોય, બરાબર છે, તો જ પોસિબલ છે સ્ટુડન્ટ્સ કે તમારો અહીંયા આગળ બોન્ડ બ્રેક થશે અને બંને પોઝિશન પર ક્લોરીન લાગી જશે. ઓકે, બટ આ પોઝિશન કે જેમાં સનલાઇટ આપ્યું હોય, 500 ડિગ્રી સેલ્સિયસ એવું ટેમ્પરેચર હાયર આપ્યું હોય, ત્યારે either તમે ડબલ બોન્ડ વાળા બંને કાર્બનને છોડીને, બરાબર, આ ડબલ બોન્ડ વાળા કાર્બનને છોડીને કોઈ પણ કાર્બન પર હેલોજન સબસ્ટિટ્યુટ કરી શકો છો. અહીંયા ડબલ બોન્ડ છે કે તો ક્યાં તો અહીંયા, ક્યાં તો અહીંયા તમે ક્લોરીન પ્લેસ કરી શકશો. ઓકે, બંને ઇક્વલ પોઝિશન થશે. કમ્પ્લીટ? Yes, ma'am. કમ્પ્લીટ? ઓકે, Yes. ચાલો તો નીચે આવી જાઓ. અહીંયા આગળ આવી જાઓ. બી તમને આ ખબર જ છે. AgNO2 સાથે રિએક્શન કરશો તો શું ફોર્મ થઈ જશે? Ag પ્લસ અને NO2 માઇનસ. અને અહીંયા આગળ તમારું શું ફોર્મ થઈ જશે? NO2. NO2. યસ. હવે સમજો આ જ વસ્તુ જો તમને KNO2 આપ્યું હોય તો શું થશે? ONO. વેરી ગુડ. અહીંયા આગળ તમારું જે સેપરેશન છે એ કંઈક આ રીતે રહેશે અને અહીંયા ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ જનરેટ થશે, એટલે આ વસ્તુ થશે તો તમારું અહીંયા આગળ ONO ફોર્મ થશે. આ બંને ડિફરન્સ સમજી લો. AgNO2 માં આ રીતે તમારું ન્યુક્લિયોફાઇલ જનરેટ થાય છે NO2 માઇનસ, જ્યારે KNO2 માં ONO ન્યુક્લિયોફાઇલ જનરેટ થાય છે. નેક્સ્ટ હવે આપણે ડિસ્કસ કરીશું અહીંયા આગળ
તો બ્રોમિન બી જે છે એની PBr3 સાથે આ જી શું લઈએ કે તમને PBr3 કરીને આ મળેલું છે, રિએક્ટન્ટ એઝ્યુમ કરવાનું છે. PBr3 હેલો આલ્કેન પ્રિપેર કરવાનું છે. PBr3 PCl5 SOCl2 તેમાં સ્ટાર્ટિંગ શું હોય, આલ્કોહોલ. તો આ પોઝિશન પર આપણે OH લઈ લઈશું. તો PBr3 આપ્યું હોય, PCl5 આપ્યું હોય કે SOCl2, તો OH સબસ્ટિટ્યુટ થઈ જશે બ્રોમિનથી. કમ્પ્લીટ.